યાત્રાધામ પાવાગઢ ડુંગરમાંથી નીકળી હાલોલમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ડેવલપમેન્ટ માટે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે। હાલોલ નગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના ઉદ્ગમ સ્થાનથી 75 કરોડના ખર્ચે હાલોલના મધ્યમાંથી પસાર થતી નદીનો વિકાસ કરવામાં આવશે। વડોદરા ખાતે વહુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ કાર્યરત છે, જેની સાથે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટને સાંકળી લેવામાં આવશે। ગત વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેથી હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે સરકારમાં વિશ્વામિત્રી નદી વિકાસ માટે કરી હતી રજૂઆત, જે અંતર્ગત આ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવશે। કોતર સામે બની ગયેલી નદી ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલોલના તળાવો ઇન્ટરલિંકિંગ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે કામગીરી કરવા અંગે નગરપાલિકાની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે। કે હાલોલ શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે અને ગત વર્ષે જે બહુ જ વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી, તો તે સમયે આપણા માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબે સીએમ ઓફિસમાં રજૂઆત કરી અને આ પૂરની સ્થિતિના નિવારણ માટે થઈને જે કંઈ મદદ માંગી હતી, તો એ અંતર્ગત આપણે જે હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર, એ ખરેખર કોતર નથી, એ વિશ્વામિત્રી નદી છે। તો એનું ડેવલપમેન્ટનો જે પ્લાન છે 75 કરોડ રૂપિયાનો, એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ। પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વહુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો, એને વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામાભિધાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે।